તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે 21 મેથી લઈને 31 મે 2026 સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન જોવાના છે। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે ગુજરાતના કયા પ્રોજેક્ટ માટે નેધરલેન્ડ સાથે ટેકનિકલ સહયોગથી કરાર કર્યા છે? તો જવાબ આવશે કલ્પસર પ્રોજેક્ટ માટે। ત્યારબાદ ટાટા ઇલેક્ટ્રોનિક્સ કઈ આંતરરાષ્ટ્રીય કંપની સાથે મળીને ભારતનો પ્રથમ ફ્રન્ટ એન્ડ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપી રહી છે? તો જવાબ આવશે ASML સાથે। ત્યારબાદ ઇસરોએ છે કયા કાર્યક્રમ હેઠળ અવકાશ યાત્રીઓની બીજી બેન્ચની પસંદગીની તૈયારી કરી રહ્યું છે? તો જવાબ આવશે ગગનયાન માટે। ત્યારબાદ મે 2026માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ તેને છે એનાયત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નોર્વે દેશનું। ત્યારબાદ પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે છે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે પ્રસૂન જોશીની। ત્યારબાદ અમિત શાહે કઈ સંસ્થામાં ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન। ત્યારબાદ મે 2026માં કઈ નવલકથાને પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે તાઇવાન ટ્રાવેલોગને। ત્યારબાદ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે રેપ પીડિત માટે ગર્ભપાત સમય મર્યાદા હટાવવાની વાત થઈ તો ભારતમાં ગર્ભપાતનું નિયમન કરતો મુખ્ય કાયદો કયો છે? તો જવાબ આવશે MTP એક્ટ 1971નો। ત્યારબાદ 68મી એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન ગવર્નિંગ બોડી મીટિંગની યજમાની છે તે કોણ કરી રહ્યું છે? તો જવાબ આવશે નવી દિલ્હી કરી રહ્યું છે। ત્યારબાદ નવી પ્રાપ્ત થનારી ચોથી S-400 મિસાઇલ જે છે સ્ક્વોડ્રનને છે ભારતની કઈ સરહદી સુરક્ષા માટે રાજસ્થાનમાં તૈનાત કરવામાં આવશે? તો જવાબ આવશે પશ્ચિમી સરહદે પાકિસ્તાનની છે તેની સામે સુરક્ષા માટે। ત્યારબાદ પ્રાથમિક તબક્કે અટલવાડી યોજનાનો લાભ મેળવવા માટે ગામની વસ્તી ઓછામાં ઓછી કેટલી હોવી જરૂરી છે? તો જવાબ આવશે 2000થી વધુ હોવી જોઈએ। ત્યારબાદ ફેબ્રુઆરી 2024ના ટ્રેડ ડેટા અનુસાર કયો દેશ અમેરિકાને પાછળ છોડી બાંગ્લાદેશનો બીજો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર દેશ બન્યો છે? તો જવાબ આવશે ભારત। ત્યારબાદ મિશન દ્રષ્ટિ સેટેલાઇટ કઈ ખાનગી કંપની દ્વારા વિકસાવવામાં આવી છે? તો જવાબ આવશે ગેલેક્સી AI। ત્યારબાદ મે 2024માં DRDO દ્વારા પરીક્ષણ કરાયેલા ULPGM-V3 મિસાઇલ કયા પ્લેટફોર્મ પરથી જે છે લોન્ચ કરવા બનાવાઈ છે? તો જવાબ આવશે ડ્રોન પરથી। ત્યારબાદ પ્રતિષ્ઠિત પુલિત્ઝર જે છે પ્રાઇઝ 2024 જે પત્રકારત્વ ક્ષેત્રે આપવામાં આવતું હોય છે તો તે ઇલેક્શન રિપોર્ટિંગ એન્ડ કોમેન્ટ્રી શ્રેણીમાં છે તેમાં કોણ વિજેતા બન્યું છે? તો જવાબ આવશે આનંદ RK અને સુપર્ણા શર્મા વિજેતા બન્યું છે। ત્યારબાદ કોમનવેલ્થ ચેસ એસોસિએશનના અધ્યક્ષ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ભરત ચૌહાણની। ત્યારબાદ તાજેતરમાં જ ભારતનું પ્રથમ સર્વશક્તિમાન માનવ હાથી સંઘર્ષ સંશોધન કેન્દ્ર ક્યાં સ્થાપિત થશે? તો જવાબ આવશે પલ્લામુ ટાઈગર રિઝર્વમાં। ત્યારબાદ AI માટે અલગ કેબિનેટ પોર્ટફોલિયો બનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે કેરળમ। ત્યારબાદ NCDEX એ હાલમાં ભારતનું પ્રથમ એક્સચેન્જ ટ્રેડેડ મોસમ ડિરેક્ટિવ ક્યાં લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે મુંબઈ ખાતે। ત્યારબાદ હાલમાં US ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય અમેરિકન ગોલ્ફર કોણ બન્યા છે? તો જવાબ આવશે માનવ શાહ। ત્યારબાદ સપ્ટેમ્બર 2026માં કઈ જગ્યાએ યોજાનાર બ્રિક્સ સમિટમાં ભાગ લેવા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છે તે આવવાના છે? તો જવાબ આવશે નવી દિલ્હીમાં। ત્યારબાદ
ચંદ્રયાન-3 મિશનને તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા 2026નો ગોડર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ જે છે સંસ્થા, તેમના દ્વારા છે આ એવોર્ડ છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં કઈ બેંક દ્વારા સ્વ-સહાય જૂથ બચત ખાતાની શરૂઆત કરવામાં આવી છે? તો જવાબ આવશે IPPB દ્વારા. ત્યારબાદ મે 2026માં કયા દેશમાં ભારતીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે દક્ષિણ કોરિયામાં. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 20 મે 2026ના રોજ સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થા દ્વારા એગ્રીકોલા મેડલ એનાયત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે FAO દ્વારા. ત્યારબાદ તાજેતરમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ કયા 2 રાજ્યોમાં કોમન ટેકનિકલ ફેસિલિટીઝ સ્થાપવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે ગુજરાત અને તમિલનાડુમાં. ત્યારબાદ ભારતની પ્રથમ બેરિયરલેસ ટોલિંગ સિસ્ટમ ગુજરાતના કયા સ્થળે લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે 84 ટોલ પ્લાઝા ખાતે, NH48 ખાતે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા લોન્ચ કરાયેલા ભવ્ય યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ આવશે ભારત દેશભરમાં 100 ઔદ્યોગિક પાર્ક વિકસાવવાનો. ત્યારબાદ ઓડિશા સરકાર દ્વારા સરકારી ઉપયોગી માટે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનો નિયમ કઈ તારીખથી ફરજિયાત બનાવાશે? તો જવાબ આવશે 1 જૂન 2026થી. ત્યારબાદ દિલ્હીની GD ગોયંકા પબ્લિક સ્કૂલના કયા ટીચરે કેમ્બ્રિજ ડેડિકેટેડ ટીચર્સ એવોર્ડ 2026માં દક્ષિણ એશિયાના પ્રાદેશિક વિજેતાનું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે સોમા મંડલે. ત્યારબાદ તાજેતરના આંકડા મુજબ કયું રાજ્ય સૌથી વધુ 215 કેન્દ્રીય સરકારી પ્રોડક્ટ્સ સાથે દેશમાં પ્રથમ સ્થાન છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યએ ખેતી ક્ષેત્રે આવક વધારવા માટે ગોબર આધારિત અર્થવ્યવસ્થાને મંજૂરી આપી છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્ય દ્વારા. ત્યારબાદ મે 2026માં ત્રીજી ભારત નોર્ડિક સમિટનું આયોજન કયા દેશની રાજધાનીમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે નોર્વે ખાતે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ગૂગલ ક્લાઉડ ઇન્ડિયા AI હબનું ખાતમુહૂર્ત કર્યું હતું? તો જવાબ આવશે વિશાખાપટ્ટનમ ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ ફેડરેશન કપમાં 10.09 સેકન્ડમાં 100 મીટર રેસ પૂરી કરીને ભારતના સૌથી ઝડપી સ્પ્રિન્ટર કોણ બન્યા છે? તો જવાબ આવશે ગુરવિંદર સિંહ. કે મે 2026માં રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાને સંસદની કઈ મહત્વની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે અરજીઓ પરની સમિતિની. ત્યારબાદ ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં કયા સ્થળે ચિરાગ સેન્ટર ફોર HR એક્સેલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે હૈદરાબાદ, તેલંગાણા ખાતે. ત્યારબાદ તાજેતરમાં UIDAI અને NFSU વચ્ચે કેટલા વર્ષના સહયોગ માટે કરાર કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે 5 વર્ષ માટે. ત્યારબાદ દેશના પ્રથમ ચિત્તા કન્વર્જેશન બ્રીડિંગ સેન્ટર તરીકે કોને પસંદગી કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે કચ્છમાં આવેલું બન્ની ઘાસના મેદાનને. ત્યારબાદ સંસદ રત્ન પુરસ્કાર 2026 હેઠળ આ વર્ષે કુલ કેટલા લોકસભા અને રાજ્યસભાના સાંસદોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે 10 લોકસભાના અને 2 રાજ્યસભાના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ગુજરાત સરકારે વોટ્સઅપ ચેટબોટ શરૂ કરવા માટે કઈ કંપની સાથે કરાર કર્યા છે? તો જવાબ આવશે મેટા કંપની સાથે. ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટે 22 મે 2026ના રોજ કઈ ઓલિમ્પિયન રેસલરને એશિયન ગેમ્સ 2026ની પસંદગી ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે વિનેશ ફોગાટને. ત્યારબાદ તાજેતરમાં કોણે IPL સિઝનમાં સૌથી વધુ સિક્સરનો જે છે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે? તો જવાબ આવશે વૈભવ સૂર્યવંશીએ. ત્યારબાદ ગુજરાતની 18 વર્ષની કઈ જિમ્નાસ્ટે છે સિનિયર નેશનલ આર્ટિસ્ટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી નવો ઇતિહાસ રચ્યો છે? તો જવાબ આવશે દિયા ઠાકોરે. ત્યારબાદ નીતિ આયોગ દ્વારા આયોજિત એજ્યુકેશન ટુ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રાઇઝ સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક કોના અધ્યક્ષપદ હેઠળ યોજાઈ હતી? તો જવાબ આવશે શ્રીમતી નિધિ છીબરની અધ્યક્ષતામાં. ત્યારબાદ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ગુજરાતના કયા સ્થળે 3.37 GWH ગીગાવોટનો વિશાળ બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો જવાબ આવશે ખાવડા ખાતે.
ત્યારબાદ વર્ષ 2026માં મુખ્ય આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનું આયોજન ભારતના કયા શહેરમાં કરવામાં આવશે? તો જવાબ આવશે કોલકાતામાં. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કયા વર્ષથી સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનમાં કાયમી મહિલા ઉપપ્રમુખ પદનો પ્રસ્તાવ મૂક્યો છે? તો જવાબ આવશે 2027-28. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારતના કયા બે શહીદ જવાનોને મરણોત્તર પ્રતિષ્ઠિત ડેગ હેમરજોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે લાન્સ હવલદાર હરભજનસિંહ અને નાયબ સુબેદાર સુજીત કુમાર પ્રધાનને. ત્યારબાદ ભારતીય વૈજ્ઞાનિક ડોક્ટર રોનાલ્ડો લાઇસમે જે છે બ્રહ્માંડમાં 12.6 અબજ વર્ષ જૂનું એક વિશાળ માળખું શોધ્યું છે, જેનું નામ શું રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે લો કટક પ્રોટોકલ્સ્ટર. ત્યારબાદ ઉલ્લાસ કાર્યક્રમ હેઠળ 27 મે 2026ના રોજ કયા રાજ્યને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જે છે જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સિક્કિમ રાજ્યને. ત્યારબાદ 29 મે 2026ના રોજ ભારતીય નૌકાદળમાં 48મા નંબરના વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? તો જવાબ આવશે વાઇસ એડમિરલ અજય કોચરે. ત્યારબાદ DRDOના ચેરમેન તરીકે વધારાનો ચાર્જ કોને સોંપાયો છે? તો જવાબ આવશે રાજેશ કુમાર સિંહને. ત્યારબાદ પેરા જેવલિન થ્રોવર સુમિત અંતિલે બેંગ્લોરમાં કેટલા મીટર દૂર ભાલો ફેંકીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે 74.82 મીટર. ત્યારબાદ જનાની જે છે જર્ની ઓફ ધ એટર્નેટલ એન્ડ નેટલ એન્ડ નિયોનેટલ ઇન્ટિગ્રેટેડ કેર પ્લેટફોર્મ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા.